અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે। કેસર કેરીની આવકમાં વધારો થવાની સાથે ભાવમાં ઘટાડો થયો છે। કેસર કેરીનો પ્રથમ આવક અને આજની આવકમાં 20 ગણો વધારો થયો છે, જેથી ભાવની અંદર ઘટાડો થયો છે। 3000 થી 4000 રૂપિયા ભાવમાં ઘટાડો થયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં હાફૂસ કેરીની પ્રથમ આવક 24/3ના રોજ નોંધાઈ હતી અને જે 1 ક્વિન્ટલની આવક હતી અને હાફૂસ કેરીનો ભાવ 5000 રૂપિયાથી 7000 રૂપિયા સુધી બોલાયો હતો અને 20 કિલોનો ભાવ આ બોલાયો હતો। ત્યારબાદ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં જિલ્લામાં પ્રથમ વખત 27/3ના રોજ કેસર કેરીની પ્રથમ આવક નોંધાઈ હતી અને કેસર કેરીનો ભાવ 6000 રૂપિયાથી 8000 રૂપિયા સુધી નોંધાયો હતો। સરેરાશ ભાવ કેસર કેરીનો પ્રથમ દિવસે 7000 રૂપિયા સુધી નોંધાયો હતો અને 2 ક્વિન્ટલ જેટલી પ્રથમ આવક અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં સતત આવકમાં વધારો થયો છે। અમરેલી જિલ્લાના મોટા સંખ્યામાં લોકો કેસર કેરીનું વાવેતર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં હાફૂસ કેરીની આવકમાં સતત વધારો થતાં ભાવમાં પણ ઘટાડો થયો છે। કેરીની આવકના આજે 20 દિવસ થયા છે। 20મા દિવસે કેસર કેરીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધવાને કારણે ભાવમાં ઘટાડો નોંધાયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 1500 રૂપિયાથી 2600 રૂપિયા સુધી નોંધાયો હતો। 30 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને 2200 રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો સરેરાશ ભાવ નોંધાયો હતો। તો હાફૂસ કેરીનો ભાવ 1600 રૂપિયાથી 3000 રૂપિયા સુધી નોંધાયો હતો। 15 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને 2300 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર અન્ય ચીકુ તેમજ દાડમ અને મોસંબીની પણ આવક નોંધાઈ હતી। ચીકુ, દાડમ અને મોસંબીના ભાવમાં પણ વધારો થયો છે। માર્કેટિંગ યાર્ડમાં 600 રૂપિયાથી 3000 રૂપિયા હાફૂસ કેરીનો ભાવ બોલાયો હતો, જ્યારે ચીકુનો ભાવ 600 રૂપિયાથી 1100 રૂપિયા સુધી નોંધાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં હાફૂસ કેરીની પણ 15 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં હાફૂસ કેરી અને કેસર કેરીની મળીને કુલ 45 ક્વિન્ટલ કેસર કેરીની આવક અને હાફૂસ કેરીની આવક નોંધાઈ છે, જેથી માર્કેટિંગ યાર્ડમાં ભાવમાં ઘટાડો નોંધાયો છે। પ્રથમ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો પ્રથમ જિલ્લાનો ભાવ 8000 હતો, જ્યારે 20 દિવસની અંદર ભાવમાં કડાકો થયો છે। યાર્ડમાં આવક વધવાને કારણે ભાવમાં ઘટાડો થયો છે।